મણ હોનું હાંસું ને એની કરતા વહુ ને હાંસવી અઘરી પડી ગઈ. એને સામે પાછા જમાયું દીકરાઓને હાંસવા અઘરા પડી ગયા. અને પછી સિસ્ટમ કેવી નીકળી એ તો જોવો. અત્યારની હાહુ ને વહુની રિક્વાયરમેન્ટ કેટલી જોઈ. વહુ સુશીલ હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, રૂપાળી દેખાવડી હોવી જોઈએ, માંજરી આંખો વાળી હોવી જોઈએ, લાંબા વાળ હોવા જોઈએ, 2-4 ભાષાઓ આવડતી જોઈએ, અને પછી રસોઈ બધી આવડવી હોવી જોઈએ. અને વહુની રિક્વાયરમેન્ટ હું એક જ, હા હોજ ન હોવી જોઈએ. આને તો બીજું હું આમાં તો આમાં કેમ ભેગો સીધો પારણીય સીધા હોય એને ગોતવો પડે. તમે જગદંબાઓ છો, 64 જોગણીઓ છો, તમને 4 વેદોએ વખાણી. તમે જોવો તો ખરા, જ્યાં જોવું ત્યાં જોગમાયા વેદોએ વખાણી. તમે ગીતોમાં આવો છો, તમે શક્તિનું સ્વરૂપ છો. શાસ્ત્રોએ કહી દીધું શક્તિનું સ્વરૂપ છો, તમે પ્રદર્શનનું સ્વરૂપ નથી. પાછા માફ કરજો મને, મારા શબ્દો ઉપર કદાચ તમને આમ તેમ લાગે, મને ખબર છે આજુબાજુમાં હવે બીજી વાર નહીં બોલાવો, વાંધો નહીં, પણ જે કેવું સાચું કેવું. તમે શક્તિનું સ્વરૂપ છો, પ્રદર્શનનું સ્વરૂપ નથી. તમે જન્મો ત્યાંથી તમને પદવી મળી જાય. જો દીકરી જન્મે તો આપણે શું કહીએ, અમારે ઘેર લક્ષ્મી પધાર્યા, હા કે ના? અમારે ઘેર મહાલક્ષ્મી પધાર્યા, હા કે ના? અમારે ઘેર જગદંબા પધાર્યા, અમારે ઘેર માતાજી પધાર્યા. તમને જન્મતા વેત જ પદવી આપી દીધી કે આ માતાજી છે. આ પુરુષોનું ક્યાંય વેદોમાં, ક્યાંય શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં, નીતિશાસ્ત્રોમાં ક્યાંય આપણું વર્ણન કરું ભાઈ? કોક તો હા પડો, એકલો બેઠો બેઠો આ ઝીલું છે તો જોવો યાર, આપણું ક્યાંય વર્ણન કરું. અને કોઈ દી ક્યાંય કોઈ એવું કીધું દીકરો જન્મો હોય એમ કોઈ દી કીધું અમારે ઘેર વિષ્ણુ આવ્યા એમ, અમારે ઘેર ભોળોનાથ પધાર્યા એમ? કોઈ દી ક્યાંય આપણું ક્યાંય નામ નિશાન નહીં. તો જોવો, માર્ક તો કરો. આપણી બા હારી, આપણી બાનો હાડલો 250 થી વધીને 300 રૂપિયાનો હાડલો આવે. બાપજી, આ તમે જે ગોદડા ઉપર બેઠા ને બાએ સીવેલા, તે મશીન બશીન નહોતા. ઈ ધોળ ગાતી જાતી હોય, કીર્તન ગાતી જાતી હોય, ટેભે ટેભે પેઢીઓના સંસ્કારોના એ ટેભે ટેભે એમાં પોરવતી જાતી હોય. એટલી ગોદડાની નીંદર એટલે હારી લાગે છે, એટલે નીંદર આવે છે. ગમે એવું છોકરું હોય, ખાલી વાણવાળો ખાટલો માથે થોડું ગોદડું નાખી દો, લાવો લખી દઉં, ભૂખા નીંદર આવી જાય. શું કામ? એ બાના હાથના ગોદડા છે. આ તો ધોવા પડતા, નીસોવા પડતા એટલે આ કાઢ્યા જ. બાકી 250 રૂપિયાનો વધીને 300 રૂપિયાનો બાનો હાડલો આવે. યો 2 વર્ષ બા કે 3 વર્ષ હાડલો ફાટે નહીં ત્યાં સુધી પહેરે. અને એ હાડલામાં 5-7 છોકરા મોટા થઈ જાય. યો કઈ રીતે મોટા થઈ જાય? 5 છોકરા હોય, 5 નો વસ્તાર પાછો 7 હોય. બધા છોકરા અહીંયા મહેમાન આવે, હાડ કરતો હતો મારો દીકરો, આ સીતારામ જા મારો દીકરો રમવા મળો. ખાલી હડ કરવા એ હાડલો કામ લાગ્યો. એ હાડલાની તેવડે કઈ જેવી તેવી ત્રેવડ નહોતી. કોકને ધૂંબો મારી અને આમ ધૂંબો મારીને ભાગ્યા હોય ને, 5 જણા વાહે થયા હોય ને, ભણતા હોય તે, અને બા ઓસરીને કોરે બેઠીને બાના ખોળામાં ગરી જાય, અને એનો ઈ જ બાનો હાડલો ઓઢી લઈને આમ હોહરું દેખાય હોય કે સામે ઓલા 5 જણા ઉભા ને મારી વાડ જોવે. પણ સાલી એક ફિલિંગ આવતી હતી હો કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો. કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. આ હાડલામાં તેવડ હતી. હવે હાડલા ક્યાં? સીતારામ. આ બા માવડિયું ને કોને કાણમાં નાખી દીધું છે નથી ખબર પડતી. લ્યો, તમારે પુરુષની સમાવડી થવું જોઈએ. હા ભાઈ, લે આ લે. તમે એ તો વિચાર કરો, પુરુષોની તમામ આઈટમ તમે પહેરી શકો. બુસ્કોટ પુરુષનું સંશોધન છે, છતાંય બે પુરુષ આગે પડેંગે. પહેરો, વાંધો ને, પહેરો 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 પહેરો. ઢેલ કાચબા જેવા આમ બી પહેરે. હા પહેરો પહેરો, મારી માં જગદંબા પહેરો. તમે તમારે જીન્સના પેન્ટ બેનો પહેરો તમ તારે. અમે કોઈ દી ટ્રાય કરી તમારી? અમે કોઈ દી એવું કીધું પ્લાઝો આપો ને 20 વીઘા વેચવા જવાની છે? જે છે એ છે, સમજો તમે એને. તમે એને ફેરવી ન શકો, એટલે જ તમને શક્તિનું સ્વરૂપ આપ્યું. આ બાનો હાડલો રહ્યો 250 રૂપિયા ગોદડું થઈ જાય ને, તેની પેઢી મોટી થઈ જાય. અત્યારે 10-20 હજારની હાડી આવે, માની ગયો એનું ગોદડું થાય ખરું? અને પણ મામા કદાચ ગોદડું થઈ ગયું તો એ ઓઢે એમ? એને હાડી જ ન ગમે, ગોદડું ક્યાં જ ગમે? તમે જોવો તો ખરા. અને એ ગોદડું પુરુષોને જ ઓઢવાનું રહે. મને હમણાં એક ભાઈ આવીને કહે, એ કે હું નાનો હતો ને તે આવડા વાળ હતા, લગ્ન પછી કે એટલા વાળ રહ્યા. મેં કેમ? એમ કે પેલા મારા બાન ખોળામાં માથું રાખતો હું, કેમ કે મારી બાને કઈ સ્વાર્થ ન હોય. અહીંથી જે બોલું એની જવાબદારી મારી, જે બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું, અહીંથી જેટલું બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે.
શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ગાવ. આ માવડીઓ મૂકીને બાય ઘેલો થયો ને તે પછી ના વાળ ગયા. ખોટું ન લગાડતા તમે, કેમ કે એક માં હાથા છોકરાને મોટા કરી દીધા અને અત્યારે તમારાથી એક છોકરું નથી હસવાતું. હું કામ નથી હસવાતું? કેમ કે એને મોટી માં નથી, એની દાદી માં નથી. તમારાથી કાંઈ ન થાય એવું નથી કહેતો, તમારાથી બધું થાય, પણ એક માર્ક કરજો. અત્યારે 4 મહિનાનું છોકરું 3 મહિનાનું છોકરું આમ હજી આમ જન્મવું હોય ને એટલે બા કે હો એ આવા વાતાવરણમાં ન રખાય, બટા ન રખાય. આને છે ને કે બાયુનો રૂમાલ હોય એમાં તમે કપૂરની ગોટી નાખો, શેકેલા 4-5 લવિંગ નાખો, થોડાક અજમા નાખો, ભૂંગળી વાળીને ગાંઠ મારીને ગળે બાંધો, છોકરાને વા ન લાગે. નવી એવું કે ખબર બા તમને ન ખબર પડે જોન્સન બેબી છે ને? બાને તેમ કે જોન્સન બેબી એટલે મારે સિંટુડાને હાળી થતી છે. અરે બા પાવડર આવે, બા તમે જે અમને તેલમાં મોટા કર્યા ને એવડિયું સોળે એમાંનું જોન્સન બેબી આવે. WHO વાળોનો રિપોર્ટ એવો છે કે જોન્સન બેબીમાં આવનારા સમયની અંદર દીકરાઓ કે દીકરીઓને કેન્સરના પ્રોબ્લેમો થાય. એની કરતાં આપણી બા કાંઈ ભલે હાવ અંગૂઠા સાપતિ, પણ એની પાસે નોલેજ હતું ને એટલે વૈજ્ઞાનિકો પાસે નથી. કોક દીક બેહો તો ખબર પડે, કોક દીક જાણો તો ખબર પડે. એક માં 3 વ્યવહાર 5 વ્યવહાર કરી નાખે એટલે વિચાર તો કરો. શાળામાં કૂણો તડકો લ્યો ને બા પાસે બુદ્ધિ એવી પછી આપણી પાસે નથી. શાળામાં કૂણો તડકો લ્યો હોય ને બાની આમ પગની આંટી સડી ગયેલી હોય ને 3 વવારું પાપડ ઘડતી હોય અને બાનો વાળ વળતા જજો, હાથે ચાલુ, મોઢું ચાલુ ને પગે ચાલુ. પગની આંટી સડાવી હોય ને તો ત્યાં ઘોડિયાની દોરી હોય, આમ કરે અને એક ઘોડિયામાં 2 ખોયા, એકનું મોઢું આમ ને એકનું મોઢું આમ. સમજો તમે? આ જોયું હોય એને ખબર હોય. અને અત્યારે ખોયાઈ નીકળી ગયા ને ઘોડિયા નીકળી ગયા. અત્યારે મને ઘણા પૂછે, મને કે હિતેશભાઈ આપણો જન્મ ને અત્યારની પેઢીનો જન્મમાં ફરક હોય? હાથી ઘોડાનો ફરક ભાઈ. કેમ? મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાંથી આંખું ખુલી 3 પાંખડો પંખો ને એક પાંખડો મવડાઈ ગયો હોય આમ, એમાં પાછું માધાર્જન લખેલું હોય અને એમાં પાછો સૈકલાય માળો કર્યો હોય. જોજો, માર્ક કરજો. મેં જોયેલું એટલે કહું. એમાં ખૂણે જોઉં નકરા કરોળિયા ઝાલા ટ્યુબ લાકડી ધોકો. હવે આ રેડી 2 ખૂણે કાળો વચમાં લબક થયા રાખે. આંખું ખુલી વિચાર આવ્યા છે પણ સુવિધા નામે કઈ છે નહીં. બધું આપણે જ ઊભું કરવાનું રહ્યું. જોવું આપણા બાપે અગવડતા મોટા કર્યા ને એટલે તો આવી સગવડતાનું ભાન આવ્યું ને. પૈસા મોટા કર્યા એટલે 2000ની નોટની સફર કરી ને આપણે તો કે અત્યારની પેઢીની વાત ન થાય. કેમ? મેં કીધું જન્મે તો VIP દવાખાનામાં જન્મે. આંખું ખુલે સીધું સેન્ટર AC, 42 ઇંચનું ટીવી, 4 નર્સો તો માથે ઊભી હોયલા તો હમું કરે જ રાખે અને ઓલું ટગર જોઈ રાખે. આવતા હવે સીધો ચાલુ. હિસકાવા વાળા તો ઘેરે બાંધતા ગમતા નથી. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા મામા, ટેકનોલોજી. આ સાપ દબો એટલે ઘોડીઓ આમ થયા જ રાખે આમાં. અને ઓલી પેન રેન ઠૂઠું ભરે ગયો એટલે હાલડે ગયા રાખે. ઉલુલુલુ લાઈયો ને તારો બાપ તાઈયો, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ તાઈયો. આહામાં ન થાય બીજું શું થાય? આહામાં જ થવાના છે, આમાં કઈ છે નહીં કઈ બીજું. અને ઉપાધિ જ છે ને. આને ઉપાધિ છે. આપણે 5 હતા ને કોકને ધૂંબો મારીને વીએ તો અંદર ડેલીના ખાનામાં પગ મૂકી બીક લાગતી કે મારો દાદો શું કહે, મારો કાકો શું કહે, મારો બાપ મને શું કહે એની બીક હતી. જોવો શું કહે એની બીક. અત્યારે નીકળી ગયું. અત્યારે એક 20 વર્ષનો યુવાનો 21 વર્ષની બેન હોય એ 11 વાગે 12 વાગે ઘેરે આવે તો હવે મા બાપ મુંજે કે આને શું કેવું? શું કામ? સહન શક્તિનો અભાવ. કેમ કે હવે થયું છે એવું ને, અમે 2 અમારું એક, અમે 2 અમારું એક. બ્રિટાનિયા બિસ્કીટ જેવું જો, આગળ પાછળ કઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન. કેમ કે મલાઈ વિખાઈ જાય તો બિસ્કુટની વેઈ ગયું. હું માફ કરજો મારી જગદંબાઓ, 64 જોગણીયું. આપણને જે મળ્યું છે ને એ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ નથી મળે. રામના રાજ આવ્યા, ભોગવે તો ભોગવો ને. ખાલી તો એકાબીજાના વાતોથી તમારો ઈગો ઘવાઈ જાય છે ને. થોડુંક એકબીજાના પ્રત્યેનું ખાલી માન સન્માન નથી રેખાતું, એમાં જ પ્રોબ્લેમ છે ને. અહીંયા જેટલા પણ અહીંયા બેઠેલા છે ને બધાને કહો, કોઈ દીકરાને એની માથી નોખું નથી થવું. લ્યો, કોઈ દીકરાની માથી નોખું નથી થવું. તમે આને કનડશો, હેરાન થાય. તમારે પિયર હશે તો તમે રોઈ નાખશો. આવડા ક્યાં જાહે? અને પછી જાહે તો અહીંયા કે થોડું કે સારું છે 5 દી રોકાય તો કે. મારો દોસ્તાર ગયો ને, મારો દોસ્તાર હતો તેને હાહરાન ઘેરે ગયો તો રોતો પાછો આવ્યો. મેં કાં રોયો? એ કે 5 દી રોયો. મને રોજ એમ કીધું કે હું બનાવું. મેં કીધું એને બનાવ્યું. પછી મેં મન કે 6 દિવસે મને કોઈ પૂછ્યું નહીં. પછી મેં કીધું તાંદળિયાની ભાજી બનાવો તો મારા હા હું મને કે જો કેરામ રે સરતા હો. મને બકરો ગણ્યો એ કે
કીધું કાંઈ વાંધો નહીં, કે આમ થયું આ જિંદગીમાં કાંઈ છે નહીં. મેં કાંઈ કે જો 35 વર્ષનો થયો તો ઘેરે નકરો કઢો ખીચડો ખાઈને જ મોટો થયો, હવે તો હાયકો શું ભાઈ, મને તો હવે કઢીમાં દવા નાખી દે ને તોય મારે હાલ છે એવું થઈ ગયું. મેં કીધું એ ભાઈ ગાંડાના એવું ન કરાય, જીવન બહુ મસ્ત છે. 5 દી ફઈને ઘેરે જઈએ. કેમ તો કે ફઈની ઘેરે જાય ને ત્યાં ફઈ કંઈ ખારી હારી રસોઈ બનાવે તો તારી કઢીમાંથી થોડાક દી મન ઉઠી જાય ને પાછો જીભે સ્વાદ આવી જાય. ફઈની ઘેરે ગયો ત્યાંથી રોતો રોતો આવ્યો. મને કે જ્ઞાન જ જાઉં. કેમ એ કે એના નવા ઘઉંનું જાદરિયામાં હારે કઢી બનાવી. મેં તારા ભાઈ નબળા જાદરિયા કઢી ખાધી નો મજા આવી. કે મજા બહુ આવી, મજા મજા આવી. મેં કે સારું હાલ તું સટે માસીને ઘેર વિયો જાત. માસીને ઘેર ગયો 5 દો આવ્યો. મને કે ન્યાય નથી જવે. કેમ કે સૂરમાં લાડવા હરગવાની કઢી. મેં તો મારો રામ ભલું કરે, એક કામ કર, તારા ગુજરાતમાં ભેળો નહીં થાય, તારા ઓસ્ટ્રેલિયા વિયો જા. કેમ તું નહોત કે તો મેલબોર્નમાં તારા મોટા બાપાના છોકરા રહે છે? તો કે હા. મેં ત્યાં વિયો જા. કે 1 મહિનો ગયો, 1 મહિનો ગયો ને પછી આવ્યો ને હહુડી જેવો થઈને આવ્યો. ઓ હા ઠીકા જેવું. મેં કીધું આવું કાં? મને કે ભાઈ ઉન્યા ગયો ને તો આપણને તો એમ હોય ને કે ત્યાંનું ફૂડ ખાવું, તો એ લોકો એવું સમજે ભાઈ આવ્યા છે ગામડાથી એને અહીંનું ફૂડ ન ભાવે. યા હોય ને કઢી ખીચડી, કઢી ખીચડી, કઢી ખીચડી. એકની ઘેરે જમવા ગયો 4 બાઉલ, 4 બાઉલમાં કઢી. એકમાં હરગવાની કઢી, એકમાં મરસાની કઢી, એકમાં લહણ કઢી ને એકમાં ઢોળી કઢી. નકરું કઢી કઢી. પછી તો કઢીને અગરબત્તી કરીને કીધું કે એ કઢી, આ વિઝા ને પાસપોર્ટ મારી પાસે હતા પણ તારી પાસે ક્યાંથી આવ્યા? એટલે લોહીમાં હોય ને ક્યાંય જાય જ નહીં. આ તો આપણને ઓલું છે કે ચાલો ને હવે આમાં શું છે. હમણાં અંગૂઠા સાહેબ 2 કપલ ત્યાં અમદાવાદ રૂમ ચાલુ કરી, બાજુમાં કોઈક ભણેલા રહેતા હોય છે. આ ગામડાની જે બેન હતા ને એને રોજ મંદિરે જવાની ટેવ, શંકરના મંદિરે જળ ચડાવવા જાય. તો બાજુમાં ઓલા બેન હતા ને એને પૂછ્યું કે રમીલા બેન તમારે આવું છે? તમે જોઈજો હાવ દેશી મૂકીને પછી ત્યાંના માહોલમાં આમ ચીપી ચીપીને ગુજરાતી હોય, રમીલા બેન તમારે આવું છે મંદિરે? રમીલાબેન કે ના એકચ્યુઅલી એવું છે ને આજ હું બહુ બીજી છું. બીજી બહુ છું. ઓલી બિચારી હાવ અંગૂઠા સાહેબ એને ખબર જ નહીં કે બીજી શું થાય. તો ઓલી કે એમાં શું વાંધો, હું તમારા ભાઈ ત્રીજી છો તોય મંદિરે જાઉં છું. અરે એ મને એ મંદિરે આવવાનું આમાં થાય ક્યાં નથી મજા આવતી ભાઈ, તો ફેરવી નાખું એમ ના. એટલે કે આને હા ભળતા જ કે ઠેક ટાઈમ થઈ ગયો, 11:15 થઈ ગયો, 11:15 મિસ કોલ. હમણાં કમ ઉડતા ગયા ને પછી એનું બધું ચાંદલા ચોંદડી કર્યા હોય ને, બિચારાને પૂછો ખરા 40 વર્ષ પહેલા લગ્ન થયા હતા, કોઈ પાસે મોબાઈલ ન મળે એલાવ અંતરદેશી પરબીડિયું હતું. અને પાછી વાત કેવી કોની વાતું કરે. આપણે કોકનો ઓલો લેટર વાંચી ગયા હોય ને એટલે જોવાઈ ગયું એમ કરીને જોતા ઓલો અંતરદેશી પરબીડિયું આવતું. આ તો હવે મોબાઈલ આવ્યા, નગર પેલા મોબાઈલની સિસ્ટમ નહોતી. એ ભાઈ બિચારો સુરત હીરા ગણતો હોય અને હીરા ન્યાન ગણવાના, રહેવાનું ન્યાન અને કામે ન્યાન. સમજ્યા? ગંધાઈ ગયેલા ઓશિકા માથે હેઠે નાખીને અહીંથી બેન તમને કહો આમ ત્રાંબાનો તાંહડો ઊંધો મૂકીને પટારે ને કુબાવાળો પિત્તળના કુબાવાળો પટારો એને ટેકો દઈને પછી જે અંતરદેશી પરબડીયું લખે તે શાયરી નહોતી, ટાંક મારતા દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. પીયું પાછો વળતો જવાબ આપે, ગંધાઈ ગયેલા માકડાવાળા ઓશિકા માથા હેઠે નાખીને કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો જગ્યાનો મોટો બધો ગાંઠો. હું ત્યાં આવીશ તો કોકને બિહારી દે એવું જ હતું ને. અને પાછું તમે શું માનો, સ્ટેપલરની પીનું ફેવી કીધું ને હવે આવ્યું. પેલા બિચારીઓ પાસે કાંઈ નહોતું. બેનપણીયું બોર વીણવા જાય ને તે બાવળાથી ને અઘેડાથી ને ગુંદરનો લોંદો લેતીઓ આવે. એને ખબર હોય કે 8 અઠવાડિયામાં 2 લેટર લખવાના. એટલે રકાબીમ પલાળીને પટાર હેઠે જવા દે. હું કામ છોકરાને ઠેબ્યા ન સડે ને એટલે ગુંદર ચોપડે એટલે આવી રીતે આમ ચોપડી દે. અંતરદેશી પરબડીને આમ કરવાના આવતું એટલે ચોપડી દે. માની લો ગુંદર ન હોય તો નખ રંગવાનું શીશ્યું લે, નખ રંગવાનું શીશી નો લે તો પલાળેલા બાફેલા ચોખા લે, ચીપી ચીપીને ચોટાડે. ઈ નો સેટિંગ આવે તો મેંદાનો લોટ લે. મેંદાના લોટનું ભેગું ન થાય સીધો સુરત, ખુશ્બુ ગુજરાત કી. તે કોલગેટે ક્યાં હતા? અચ્છા, એ પાછું એમાં હજી એક બીજો સ્ટેપ આગળ વધું બાપજી. આ તો આ મોબાઈલના પાસવર્ડ હવે આવ્યા, નકર પેલા કઈ પાસવર્ડ નહોતા. એ અંતરદેશી પરબીડિયાને બોલો પાસવર્ડ મારે. કઈ રીતે ખબર? પેલા ઊભા લીટા કરે અને પછી હળુકનારા પાસવર્ડ લખે. ખોડિયારમાંના હામ છે કોઈ ખોલશો નહીં. લે હવે હતા આ બધું હવે આવ્યું. મોબાઈલના પાસવર્ડ આવ્યાથી પછી ને ઘણા અટવાણા. એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો.
એની ઘરવાળી કે ચાલો ફટાફટ તમે ફ્રેશ થઈને હું ગરમા ગરમ નાસ્તો બનાવી આપું છું. ઓલો તો હરખે હરખે ગયો, પણ એરોપ્લેનમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં હાળો લઈ ગયો. ઓલો ફ્રીજ ઉપર ફોન પડેલો ને, જે રોજનું રૂટિંગ હોય ને, ઓલી ભાખરી બનાવી, ઓલો બાથરૂમમાં ના આવી ગયો માંથી ઓલી ઘરવાળી હાથમાં ફોન લીધો ને એક હાથમાં વેલણ ને એક હાથમાં ફોન. જેવો ફોન હાથમાં લીધો ને ઓલા 9 બારું આવવાનું, જેવો 9 બારો આવ્યો ને એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને આમ જો જીભે સરસ્વતી વી ગયા. 5 કિલોમીટરથી દોડીને નો આવ્યો એવો પરસો રેપ છે, પલ્લેલ કાગડા જેવો થઈ ગયો. જીભે સરસ્વતી ગાય બા જાય દાદા બા. કોનો ફોન છે? તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે દીકુ નાસ્તો કરી લીધો? મારો રામ ભલું કરે. ઓ ભગવાન ભલું કરે. એ ઉકા દાદા રામજી દાદા પાસે શીખવાનું. તમે જોવો તો ખરા, એકબીજાએ જોયા નથી છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. સમજો છો કે નથી સમજતા? આમાં એકબીજાએ જોયા નથી છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની લ્યો. અને અત્યારે બાયોડેટા દે, 1-2 વાર હોટલમાં જમવા પણ જાય, પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 1000નો પુરાવો તો 2 મહિના હાલે. જીઓ ઉપરવી સમજાય ને વંદન. અમારી હિનાને આઈફોન શું કે એમાંય નહીં ફાવે, ફવડાવવું પડે. ડોઈશું પૂછો તો ખબર પડે. 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કઠોળે ઘા ભાલે વાડીએ ધોવા જવું પડતું. કઠોળો ઘા ભાવો, કઠોળો એટલે સમજો ને, ગાડાનો જે કઠોળો હોય ત્યાં સુધીના ગાભા ભીરા હોય, એમાં 7 છોકરા, 7 દૂન 14 ગોદડા. ઘણા વિચાર આવે 14 ગોદડા કેમ? તો ડાયપર નહોતા એટલે વાદળા વીખવા જવાના. ક્યાં ભાગાયેલો નથી મજા આવતી તો ફેરવી નાખવું આ બધું. પણ હું એમાં અહીંયા બીડી પીવી તો આમાં પી લેવાય, ફુવારા ચાલુ છે, ધુવાડા ભેગો ધુવાડો વિયો જાય. બેવા પડે એમ તો ખુલ્લા નહીં પાડો, આવો પાછા. એટલે જ હું તમને કહું પુરુષોને, તમે જ્યારે હિતિયો અંટાળો આવે ને ત્યારે તમારી ફોન છે ને એરોપ્લેન મોડમાં મૂકી દેવાના. તમે માંડ દાંત કાઢવા ભેગા થયા હો કોક દી, અને તમે પુરુષો દાંત કાઢી શકો ને એટલે જ આ 2 રીલું એટલે શું કે ગ્રીલું મૂકી છે, તમે આમ અલગ અલગ એટલે જ 2 દાંત કાઢી શકો. એટલે તમે વિચાર તો કરો યાર, બિચારો કેટલા થાકી ગયેલા પુરુષો છો એ આપણે. એમાં હું આવી ગયો, હું કે બાકાત નથી ત્યાં લાગે ભાઈ. એ તમને એમ લાગે કે આ સભા ફેરી ફેરીને મારા દીકરાઓનું હાલી ગયું. હા, અમારે હારે આવો હાલો ખબર પડે. 3 દિને ભાખરા લઈને આટા મારતો પૂછવા કૌઠાઈ ગયા. તારે બાકી છે ને? હજી તારે બાકી છે ને? ત્યાં સુધી રળી લે, પછી બિલ ભરવામાં ઊંચો નહીં આવી. હાટુ ભાઈ ઘેરે જવાના સીન, કડીઓ લઈને જવાના સીન, તૂટી જાવું આમ. બાનો હાડલો કે હજી હમણાં લઈ દીધો હતો. હા ભાઈ, એટલે તો